નમસ્કાર. ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ થઈ છે 28 માર્ચ અને વાર થયો છે શનિવાર. મિત્રો, તમને ખ્યાલ હશે, માર્ચ મહિનો પૂર્ણ થાય તે પહેલાં ગુજરાત રાજ્યની ઉપર એક વરસાદી સિસ્ટમ જોવા મળશે, તેની આગાહી છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે. માર્ચ મહિનો જેમ જેમ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે, તેમ મિત્રો માવઠાની અસરો પણ ગુજરાત તરફ આગળ વધી રહી છે. તમને ખાસ કરી જણાવી દઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમવાળી એક ઘાતક સિસ્ટમ જે છે એ અરબ સાગરમાંથી પસાર થશે. હવે મિત્રો, આ સિસ્ટમનો ટ્રેક જે છે એ લગભગ મધ્ય ભારત તરફ આગળ વધવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ જે લો પ્રેશર સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બની છે, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનો ઘેરાવો એટલો મજબૂત છે કે તેના કારણે અરબ સાગરની અંદરથી જે પસાર થતા પવનો જે છે એ સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે. અને આ દિશા તરફ પવનો આગળ વધી રહ્યા છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આજથી 3 દિવસ પછી એટલે કે 30 થી 31 માર્ચ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત માવઠાનો દોર છે એ શરૂ થશે. અને આ વખતનું જે માવઠું હશે મિત્રો એ ઉત્તર ભારત તરફથી આગળ ગતિ કરશે તેવી શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. એક માવઠાની અસર તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ આપણને માર્ચ મહિનાના 19 તારીખથી 20 તારીખમાં જોવા મળી છે. બીજી જે અસર છે એ 25-26 માર્ચના રોજ જોવા મળી છે. અને હવે એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે. ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ એક આગાહી કરી છે કે 30 તારીખથી લઈ અને 4 એપ્રિલ સુધી એટલે કે 30 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં આ જે અઠવાડિયાનો સમય છે તેમાં ફરી એક વખત માવઠું ગુજરાત રાજ્યની અંદર છે આવશે. અને આ માવઠું મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેને ખાસ કરીને અસર પહોંચાડશે. હજી તો મિત્રો માર્ચ મહિનો જે છે એની અંદર હજી ગરમીનું પ્રમાણ છે એ સારું જોવા નથી મળ્યું. જે ઉનાળાની શરૂઆત થઈ છે માર્ચ મહિનાની અંદર, ત્યાં ગુજરાત રાજ્યની અંદર એપ્રિલ મહિનામાં વરસાદી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ભારત દેશના મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે પણ આ પ્રકારની એક આગાહી કરી છે. તે તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે. અને ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ છૂટાછવાયા સ્થળો ઉપર છે એટલે 100% વરસાદ પડે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. મોટા પ્રમાણની જે આગાહી છે એ મિત્રો એપ્રિલ મહિનાથી શરૂ થશે. પરંતુ અત્યારે આપણે એ આગાહી જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર આજે 28 માર્ચના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે, ઠંડુ વાતાવરણ રહેવાનું છે, ગરમીનું પ્રમાણ વધવાનું છે કે કેમ એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું. તો દરેક આગાહી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા સમયની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારથી તો આગાહી આપણને વરસાદની મળતી રહેશે, પરંતુ એ પહેલાં માવઠાની અસર કે પછી કોઈ પણ પ્રકારના જે વાતાવરણની અંદર પલટા આવે છે એટલે કે બદલાવ આવે છે તેના કારણે જે વાતાવરણની અસ્થિરતાઓ ઉત્પન્ન થાય છે તેની જે આગાહી છે એ તમને સૌપ્રથમ અમારી YouTube ચેનલના માધ્યમથી સમયસર અને દરરોજ મળતી રહેશે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર તમને છે એ ખાસ કે દરેક WhatsApp ગ્રુપની અંદર આજનો વિડીયો શેર કરજો. હવે મિત્રો આજનો વિડીયો શેર કરવાની બાબત એ છે કે જો આ વિડીયો ઉપર 30,000 કરતાં પણ વધારે વ્યૂ આવશે તો મિત્રો આવનારા સમયની અંદર છે એ તમારા જિલ્લાની અંદર કેટલું વાતાવરણ છે એ ઠંડુ થશે, કેટલા વાતાવરણની અંદર ચોમાસાના જે છે એ વહેલી આગાહી છે એ દરેક આગાહી તમને આવનારા સમયની અંદર છે એ જણાવીશું. જો આજનો આ વિડીયો તમે છે 30,000 પ્લસ વ્યૂ અપાવશો તો. હવે ગુજરાત રાજ્યની અંદર સરહદી સીમા જે છે બોર્ડર લાગુના વિસ્તારો ત્યાંથી આપણે જોઈએ તો 28 માર્ચ આજે થઈ છે તો આજના દિવસે મિત્રો સરહદી સીમા એટલે કે દરિયાકાંઠાની બોર્ડર લાગુના વિસ્તારો જે છે ગુજરાત રાજ્ય ઉપર તેમાં વધારે પડતી અસર છે એ વાતાવરણની જોવા મળી રહી છે. ચોક્કસપણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો હોય, પરંતુ એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એટલે કે દરિયાની અંદર આ જે છે એ હવામાન સમાચારમાં આગાહી આપી છે. પરંતુ આપણે જોઈએ તો કચ્છ લાગુના જિલ્લાની અંદર પવનો સતત કચ્છ તરફ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે.
તો એ દિશા તરફ આગળ વધીએ તો ગુજરાત તરફ કચ્છ લાગુના વિસ્તારો, દેવભૂમિ દ્વારકાથી ઓખા તેમજ બંદરથી વિસ્તારોની લઈ પોરબંદર સુધીના વિસ્તારોની જે આગાહી છે આપણે જાણતા હોઈએ છીએ. સર્વપ્રથમ તમને માહિતી જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક આજના દિવસે જે છે એ લો પ્રેશરવાળી અસર છે જોવા મળી રહી છે. બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણ બદલાણું છે. એ સાથે દક્ષિણ ભારતની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો સ્પષ્ટપણે હાઈ ટેમ્પરેચરવાળો જે ઇલાકો હતો બેંગ્લોર બેંગલવીથી લઈ અને મુદરઈ ચેન્નઈના પોંડુચેરીના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર અત્યારે જે છે એ માવઠાની અસરના વરસાદી સિસ્ટમ વાદળોના ઘેરાવા છે જોવા મળી રહ્યા છે. આ તમામ માહિતી આજે વહેલી સવારથી શરૂ થઈ છે. બપોર સુધીમાં આ વાતાવરણ જે છે એ લગભગ અસર પહોંચાડી શકે છે. અને આ એક ઘેરાવો તમે જોઈ શકો છો. આ જે પટ્ટો છે એનો ઘેરાવો જે લંબાણો છે એમાં વાદળોનો ઘેરાવો હોવાના કારણે અહીંયા લો પ્રેશર સિસ્ટમો અમુક ભાગોની અંદર એટલે કે રાજસ્થાન, પંજાબ તેમજ છત્તીસગઢના વિસ્તારોની અંદર છે એ લો પ્રેશર આ એરિયા જોવા મળી રહ્યા છે. અને આ વાદળો લો પ્રેશર એરિયામાંથી આગળ વધે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચે તેમજ ત્યાંથી ડિપ્રેશન સુધી પહોંચે ત્યાં તો એપ્રિલ મહિનો જે છે એ લગભગ પૂર્ણ થવા આવશે. અને મે મહિનાની અંદર ફરી એક નવું વાવાઝોડું જે છે એ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે. આપણે મિત્રો આ વાવાઝોડાની પણ આગાહી જોશું અને વરસાદની પણ માહિતી મેળવીશું. કઈ દિશા તરફથી વાવાઝોડું આવવાનું છે એ પણ તમને આ જે છે વિડીયોની અંદર માહિતી જણાવી દેશું. અને અમારી YouTube ચેનલના માધ્યમથી સમયસર તમને છે એ દરરોજની આગાહી છે એ મળતી રહેવાની છે. તો ખાસ કરીને તમે આજનું આ વાતાવરણ જોવો છો તો અરબ સાગરની અંદર પણ તેની અસર છે તેમજ અફઘાનિસ્તાન પાકિસ્તાનના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ તેની અસર છે જોવા મળી રહી છે. અને ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ છૂટાછવાયા સ્થળો ઉપર છે એટલે 100% વરસાદ પડે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. મોટા પ્રમાણની જે આગાહી છે એ મિત્રો એપ્રિલ મહિનાથી શરૂ થશે. પરંતુ અત્યારે આપણે એ આગાહી જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર આજે 28 માર્ચના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે, ઠંડુ વાતાવરણ રહેવાનું છે, ગરમીનું પ્રમાણ વધવાનું છે કે કેમ એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દેશું. તો દરેક આગાહી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જેથી કરીને આવનારા સમયની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારથી તો આગાહી આપણને વરસાદની મળતી રહેશે, પરંતુ એ પહેલાં માવઠાની અસર કે પછી કોઈપણ પ્રકારના જે વાતાવરણની અંદર પલટા આવે છે એટલે કે બદલાવ આવે છે તેના કારણે જે વાતાવરણની અસ્થિરતાઓ ઉત્પન્ન થાય છે તેની જે આગાહી છે એ તમને સૌપ્રથમ અમારી YouTube ચેનલના માધ્યમથી સમયસર અને દરરોજ મળતી રહેશે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર તમને છે એ ખાસ કે દરેક WhatsApp ગ્રુપની અંદર આજનો વિડીયો શેર કરજો. હવે મિત્રો આજનો વિડીયો શેર કરવાની બાબત એ છે કે જો આ વિડીયો ઉપર 30,000 કરતાં પણ વધારે વ્યૂ આવશે તો મિત્રો આવનારા સમયની અંદર છે એ તમારા જિલ્લાની અંદર કેટલું વાતાવરણ છે એ ઠંડુ થશે, કેટલા વાતાવરણની અંદર ચોમાસાના જે છે એ વહેલી આગાહી છે એ દરેક આગાહી તમને આવનારા સમયની અંદર છે એ જણાવીશું. જો આજનો આ વિડીયો તમે છે 30,000 પ્લસ વ્યૂ અપાવશો તો હવે ગુજરાત રાજ્યની અંદર સરહદી સીમા જે છે બોર્ડર લાગુના વિસ્તારો ત્યાંથી આપણે જોઈએ તો 28 માર્ચ આજે થઈ છે તો આજના દિવસે મિત્રો સરહદી સીમા એટલે કે દરિયાકાંઠાની બોર્ડર લાગુના વિસ્તારો જે છે ગુજરાત રાજ્ય ઉપર તેમાં વધારે પડતી અસર છે એ વાતાવરણની જોવા મળી રહી છે. ચોક્કસપણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો હોય પરંતુ એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એટલે કે દરિયાની અંદર આ જે છે એ હવામાન સમાચારમાં આગાહી આપી છે. પરંતુ આપણે જોઈએ તો કચ્છ લાગુના જિલ્લાની અંદર પવનો સતત કચ્છ તરફ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. તો એ દિશા તરફ આગળ વધીએ તો ગુજરાત તરફ કચ્છ લાગુના વિસ્તારો, દેવભૂમિ દ્વારકાથી ઓખા તેમજ બંદરથી વિસ્તારોની લઈ પોરબંદર સુધીના વિસ્તારોની જે આગાહી છે આપણે જાણતા હોઈએ છીએ. સર્વપ્રથમ તમને માહિતી જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક આજના દિવસે જે છે એ લો પ્રેશરવાળી અસર છે જોવા મળી રહી છે. બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણ બદલાણું છે. એ સાથે દક્ષિણ ભારતની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો સ્પષ્ટપણે હાઈ ટેમ્પરેચરવાળો જે ઇલાકો હતો બેંગ્લોર બેંગલવીથી લઈ અને મુદરઈ ચેન્નઈના પોંડુચેરીના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર અત્યારે જે છે એ માવઠાની અસરના વરસાદી સિસ્ટમ વાદળોના ઘેરાવા છે જોવા મળી રહ્યા છે.
આ તમામ માહિતી આજે વહેલી સવારથી શરૂ થઈ છે. બપોર સુધીમાં આ વાતાવરણ જે છે એ લગભગ અસર પહોંચાડી શકે છે. અને આ એક ઘેરાવો તમે જોઈ શકો છો. આ જે પટ્ટો છે એનો ઘેરાવો જે લંબાણો છે એમાં વાદળોનો ઘેરાવો હોવાના કારણે અહીંયા લો પ્રેશર સિસ્ટમો અમુક ભાગોની અંદર એટલે કે રાજસ્થાન, પંજાબ તેમજ છત્તીસગઢના વિસ્તારોની અંદર છે એ લો પ્રેશર આ એરિયા જોવા મળી રહ્યા છે. અને આ વાદળો લો પ્રેશર એરિયામાંથી આગળ વધે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચે તેમજ ત્યાંથી ડિપ્રેશન સુધી પહોંચે ત્યાં તો એપ્રિલ મહિનો જે છે એ લગભગ પૂર્ણ થવા આવશે. અને મે મહિનાની અંદર ફરી એક નવું વાવાઝોડું જે છે એ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે. આપણે મિત્રો આ વાવાઝોડાની પણ આગાહી જોશું અને વરસાદની પણ માહિતી મેળવીશું. કઈ દિશા તરફથી વાવાઝોડું આવવાનું છે એ પણ તમને આ જે છે વિડીયોની અંદર માહિતી જણાવી દેશું. અને અમારી YouTube ચેનલના માધ્યમથી સમયસર તમને